ગઈકાલે મનસેના વડા રાજ ઠાકરેજી જે સરદાર સાહેબનું ને મોરારજી દેસાઈનું જે અપમાન કર્યું છે, ખૂબ જ વાહિયાત વાતો કરી છે. આ ભાષા કે આ વિવાદને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે. સમગ્ર ભારતને એક કરવામાં જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એવા સરદાર સાહેબની અપમાન કરવું એટલે કે આ રાષ્ટ્રનું અપમાન છે, આ ભૂમિનું અપમાન છે, આ ભારત માતાનું અપમાન છે. અપમાન ક્યારેય સાંખી ન લેવાય. એક ગુજરાતના નાગરિક તરીકે નહીં પણ ભારતના નાગરિક તરીકે મારી વિનંતી છે કે આ નિવેદન બદલ દિલગીરી થઈને તત્કાલ ધોરણે એની માફી માંગવી જોઈએ. આવા નિવેદનોના કારણે બે ભાષાના, બે પ્રાંતને, બે લોકોને સામસામે કરીને પોતાની રાજનીતિ ચમકાવી ન જોઈએ. જે પણ ભાષાનો મુદ્દો છે એ ભાષાના સ્થાને હોઈ શકે છે, પરંતુ એ મુદ્દાને છોડીને તમે જ્યારે ગુજરાતના વ્યક્તિને, સરદાર સાહેબને, મોરારજી દેસાઈને ટાર્ગેટ કરી રહ્યા છો, બિલકુલ સાંખી લેવામાં નહીં આવે. આની માફી માંગી અને આ મુદ્દાને અહીંયા પૂર્ણ કરવો જોઈએ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.